નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2024 માટે કેટલાક આંકડા જાહેર કરવામાં આવેલા છે કે જેમાં ગુજરાત અને ભારત દેશની અંદર કેટલા એક્સિડન્ટના બનાવ બનેલા છે, જેમાં કેટલા લોકોના મૃત્યુ થયા, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે વગેરે. આ આંકડા તમે એકવાર જોશો ને તો ચોંકી જશો કે એક દિવસની અંદર ભારતમાં કેટલા એક્સિડન્ટ થયા, એક કલાકની અંદર ભારતની અંદર કેટલા એક્સિડન્ટ થયા અને કેટલા લોકોના મોત થયા તેના વિશે. તો ચલો સંપૂર્ણ માહિતી મેળવીએ. તાજેતરની અંદર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ રોડ એક્સિડન્ટ ઇન ઇન્ડિયા 2024 રિપોર્ટમાં એવા આંકડા સામે આવ્યા છે કે જે જોઈને તમે ચોંકાવી જશો. આ રિપોર્ટ મુજબ વર્ષ 2024 દરમિયાન ભારતમાં લગભગ 4.87 લાખ રોડ અકસ્માતો નોંધાયા છે માત્ર 2024ના વર્ષમાં. અત્યારે 2025 પછી 2026નું વર્ષ ચાલે છે, પણ આ જે રિપોર્ટ હોય ને આવતા થોડો સમય લાગે. તો 2024ની આપણે વાત કરીશું. તાજેતરની અંદર આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. 2024ની અંદર 4.87 લાખ એક્સિડન્ટ ભારતમાં થયેલા હતા. તેમાં 1.77 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા. એટલે કે સરેરાશ જોઈએ ને આપણે તો દરરોજ લગભગ 485 લોકોના જીવ ગયા અને દર કલાકે 20 લોકો અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા.